મૃત્યુનો વાડો ભાગ 7 હવેલીને શાપ દૂર થયા પછી ડૉક્ટર મિત અને તેની ટીમે હવેલીને સંપૂર્ણપણે સમૃદ્ધ બનાવવા માટે અનેક પ્રયત્નો કર્યા. તેઓએ હવેલીના દરેક ખૂણાને ઊંડી રીતે તપાસ્યું, જૂના દસ્તાવેજો વાંચ્યા અને ગામના વડીલો સાથે વાત કરી. તેમ છતાં હવેલીના દરેક રહસ્યનો અંત હજુ પણ સજીવ હતો. એક દિવસ મિતને ગામના એક વડીલે એક અજીબ વાર્તા સંભળાવી. વડીલના કહેવા પ્રમાણે હવેલીના જંગલમાં એક જૂનું મંદિર હતું, જ્યાં જમીનદાર પોતાના ગુપ્ત તાંત્રિક વિધિઓ માટે જતો હતો. તે મંદિર હમણાં તો જંગલમાં છુપાઈ ગયું છે અને ત્યાં જવાનું કોઈ હિંમત નથી. મતનું અનુસાર મિતે તેની ટીમે નક્કી કર્યું કે તે મંદિરને શોધી કાઢીશે. તેઓએ જંગલની ઊંડાઈમાં તપાસ શરૂ કરી. જંગલ ઘન અને ભયંકર હતું અને માર્ગ ખૂબ જ મુશ્કેલ હતો. ઘણા કલાકોની શોધખોળ પછી મિતે અને તેની ટીમે તૂટેલા પથ્થર અને જૂના શિલાલેખોથી ભરેલું એક સ્થળ શોધી કાઢ્યું. આ સ્થળ મંદિરમાં પહોંચવાનો માર્ગ હતો. તેઓએ મંદિરની અંદર પ્રવેશ કર્યો. મંદિર ખૂબ જ જૂનું અને અંધકારમય હતું. અંદર પ્રવેશતા તેને ત્યાં કેટલાક અજાણતા ચિહ્નો અને જાદુઈ ચિંતામણીઓ જોવા મળ્યા. મધ્યમાં એક પ્રાચીન યજ્ઞકુંડ હતું, જેમાં જમીનદાર પોતાની તાંત્રિક વિધિઓ કરતા. મિતે અને તેની ટીમે યજ્ઞકુંડની ગહન રીતે તપાસ શરૂ કરી. યજ્ઞકુંડની આજુબાજુ પથ્થરો પર કેટલાક અંજાતા મંત્રો અને ચિહ્નો જોવા મળ્યા. આ મંત્રો અને ચિહ્નો જમીનદારના શાપન મૂળ હતા. મિત અને તેની ટીમે નક્કી કર્યું કે તે યજ્ઞકુંડમાં પૂજાવિધિ કરીને આ તાંત્રિક શક્તિને નષ્ટ કરશે. તેણે નજીકના ગામના પૂજારીની મદદ મંગાવી અને ખાસ વિધિ શરૂ કરી. પૂજારી અને મિતે મંત્રોચ્ચાર શરૂ કર્યા અને યજ્ઞકુંડમાં હવન શરૂ કર્યો. હવનને જોતા અચાનક જંગલમાં એક તોફાન ઊભું થયું. મિતે અને પૂજારીને અહેસાસ થયો કે આ તોફાન શાપના અંતની ઘોષણા છે. વિધિ પૂર્ણ થતાં યજ્ઞકુંડમાં જ્યોતિ પ્રગટ થઈ. આ જ્યોતિને જોઈને મિતે અને પૂજારીને સમજાયું કે હમણાં જમીનદારની તાંત્રિક શક્તિઓ નષ્ટ થઈ ગઈ છે અને તે શાપનો સંપૂર્ણ રીતે અંત આવી ગયો છે. હવેલીમાં અને ગામમાં ફરીથી શાંતિ અને સમૃદ્ધિ આવી. મિત અને તેની ટીમના પ્રયત્નો અને સાહસને ગામના લોકોના હૃદયમાં ચિરંજીવી સ્થાન મળ્યું. પરંતુ હમણાં પણ હવેલીના દરેક રહસ્યનો અંત હજી પણ અજાણ છે. મિતે નક્કી કર્યું કે તે હમણાં પણ હવેલીના કાળા કોણાની તપાસ ચાલુ રાખશે. આ છે ભાગ 7. ભાગ 8 જલ્દીથી આવશે. ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તમારે ઘરે બેસીને લાખો રૂપિયા કમાવા હોય તો આજે જ 299 રૂપિયાનો કોર્સ લો અને આવતા મહિનેથી 1 લાખ કમાવાના ચાલુ કરી દો. તમારી આખી જિંદગી બદલાઈ જશે. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં ક્લિક કરીને કોર્સ ખરીદી લો.